નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। ખાસ આપ બધા મિત્રોને જણાવવાનું કે ચારણ તત્વ, ચારણત્વ, ચારણમાં જગદંબાઓ જન્મી, અનેક મહાપુરુષો જન્મ્યા અને હળાહળ કળિયુગમાં પણ જે પ્રમાણ આપે પરીક્ષિત રાજાએ 7 દિવસ જેમ ભાગવત કથા સાંભળી અને પછી પોતાના પ્રાણ છોડ્યા, એમ કળિયુગમાં અમારો પવિત્ર ચારણ એટલે માધુબાપુ ચાડદરા એમણે 7 દિવસ ભાગવત ઘરના આંગણે સાંભળી અને પછી પોતાના મહેમાનોને બધાને વળાવી, બેનું દીકરીઓ મળી, દાન દક્ષિણા બધું કરી અને પછી છેલ્લે ખોળિયામાંથી પ્રાણ છોડ્યા। ઉજળું ચારણત્વને આજ પણ ટકાવી રાખ્યું જેમણે। એની એવા માધુબાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે 14/12/2025 ભવ્ય લોક ડાયરો છે ચાડદરા મુકામે હું આવું છું। મારા પરમ મિત્ર, મારા મોટા ભાઈ બે હિતેશભાઈ પીઆઈ સાહેબ, હિતેશભાઈ ગઢવી અને જયરાજભાઈ ગઢવી પીએસઆઈ સાહેબ, આ બેયના તરફથી મારા તરફથી આમંત્રણ છે। 14/12 ચાડદરા આપણે મળીએ બીજી પુણ્યતિથિ માધુબાપુની નિમિત્તે। જય હિન્દ, જય માતાજી। જય માતાજી, જય મોગલ। હું તમારો અકાબા ગઢવીને ખાસ કહેવાનું કે જયરાજભાઈ ગઢવી, હિતેશભાઈ ગઢવી એમના પિતાશ્રી ચાડદરા ગામ માધુબાપા જે 7 દિવસ સપ્તાહ ભાગવત સપ્તાહ રસપાન કર્યા બાદ, સપ્તાહ સાંભળ્યા બાદ જે સ્વર્ગ સિધાવ્યા છે, એમની બીજી પુણ્યતિથિ જ્યારે આવી રહી હોય ત્યારે એક ભવ્ય લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 14/12/2025 રોજ। હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે। તો આપ સૌને બાબુનું આમંત્રણ છે કે આપ સૌ પધારો લોક ડાયરામાં અને માધુબાને એક આપણે બધાએ શ્રદ્ધાંજલિ આપી। ખાસ આવવાનું ચૂકતા નહીં। તારીખ 14/12/2025 રોજ ચાડદરા મુકામે, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। જય માતાજી, જય મોગલ, જય મા વિહત। જય માતાજી, જય દ્વારકાધીશ, જય વિહતમાં। હું આપનો પરેશદાન ગઢવી। ખાસ મારે એક વાત જણાવવાની આજે અમારે ચાડદરાથી માધુબાપાએ પોતાના આંગણે એક ભાગવત સપ્તાહનું રૂડું આયોજન કરેલ હતું, જે 7 દિવસ પોતે કથાનું રસપાન કરી અને પછી એમણે મોક્ષ પ્રાપ્ત કર્યું। 7 દિવસની કથા પૂર્ણ થઈ ગઈ પછી એમના બીજા દિવસે મોક્ષ પ્રાપ્ત કર્યું। એટલે આવા પુણ્યશાળી અને ભાગ્યશાળી આત્મા બહુ જ ઓછા હોય છે। તો આવનારી તારીખ 14/12 રોજ એમની બીજી પુણ્યતિથિ આવી રહી છે। તો એ તિથિમાં ભવ્યથી ભવ્ય સંતવાણીનું અમારે પીઆઈ હિતેશ મામા અને પીએસઆઈ જયરાજ મામાએ રૂડું આયોજન કરેલ છે। તો ખાસ બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે આવનારી તારીખ 14/12 રોજ ચાડદરા, તાલુકો હળવદ અને જિલ્લો મોરબી। તો બાપાની પાછળ આપણે ભજન કરશું અને ખાસ બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે આવનારી તારીખ 14/12 રોજ। જય માતાજી। ભાગવત કથા સાંભળીને મોક્ષ મળી જાય। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા, મહુવા સનેસભાલ અને ભાવનગર પોલીસ સ્ટેશનના પૂર્વ પીએસઆઈ જયરાજભાઈ ગઢવીના પિતાની બીજી પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાશે। પીએસઆઈ જયરાજભાઈ ગઢવી બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફી ભરી આપતા હતા અને ભેટ ઇનામ વિતરણ કરતા હતા, તેમજ અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમમાં ભોજન પ્રસાદના દાતા બન્યા હતા અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને સતત મદદરૂપ બન્યા હતા। બગદાણા અને મહુવા તળાજા તાલુકામાં સારી લોકસાહના પ્રાપ્ત કરી હતી। પીએસઆઈ ગઢવીની બગદાણા પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ અને જ્યારે વિદાય સમારંભ યોજાયો ત્યારે અનેક લોકો, વિદ્યાર્થી અને સ્ટાફ રીતસર રડી પડ્યા હતા, એવી લોકચાહના મેળવી હતી અને તેમના વતન મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડદરા ગામે તેમના અને તેના પરિવાર દ્વારા તેના પિતાની અંતિમ ઈચ્છા મુજબ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન સાથે સુંદર આયોજન કરાયું હતું અને સપ્તાહ 7 દિવસ પૂર્ણ થયા બાદ પીએસઆઈ જયરાજભાઈ ગઢવીના પિતા માધુભા ડુંગરસિંહ ગઢવીએ દેહ ત્યાગ કર્યો હતો। આ એક અદ્ભુત ઘટના હતી। કથાકાર અને કલાકારો, પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓએ એ વખતે પિતાના આત્માને અદ્ભુત ઘટના ગણાવી હતી। તેની બીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયું છે। પીએસઆઈ ગઢવીએ તમામ જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વધુમાં પીએસઆઈ જયરાજભાઈ ગઢવીએ આજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતા 25 વર્ષ સુધી ગામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપી હતી અને તેના વિશાળ પરિવાર આજે પણ એક સાથે સંપીને રહે છે। જયરાજભાઈ ગઢવીના ભાઈ પણ પીઆઈ છે અને હાલ પીઆઈ તરીકે સુરત સિટી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે અને પરિવારમાં ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી કરી રહ્યા છે। વતનથી દૂર ફરજ બજાવતા હોવાથી તહેવારો દરમિયાન પણ સાથે નહીં રહી શકતા, પરંતુ તેના પિતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તમામ પરિવાર એક સાથે મળશે। એક તરફ પિતાની વિદાયથી દુઃખ છે, પરંતુ એક તરફ પિતાની પુણ્યતિથિ નિમિત્તે બધા પરિવાર એક સાથે મળશું તો આનંદ થશેનું જણાવેલ। રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા।
સાર્થક કરતી એક ઘટના, એક કિસ્સો બનેલો મોરબી જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચાડદરા ગામે, જ્યાં દોસ્તો આપ સૌ જાણો છો, ચાડદરા ગામે ભવ્યાતિ ભવ્ય ભાગવત કથાનું આયોજન થયેલું અને એમાં માધુબાપા ગઢવી એ મુખ્ય આયોજક તરીકે હતા. અને જેવી ભાગવત કથા પૂર્ણ થઈ, તમામ વિધિઓ પૂર્ણ થયા પછી આ દેહ છોડી અને પરમાત્માના ધામમાં માધુબાપા ગઢવી વિદાય લીધી. એ વાતને, એની પુણ્યતિથિને શ્રદ્ધાંજલિ આપવા માટે આવનારી તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે. એમાં હું ડૉક્ટર નિર્મલદાન ગઢવી લોક સાહિત્યની, લોકગીતોની, ચારણી સાહિત્યની વાતો કરવા માટે આવી રહ્યો છું. અમારા સ્નેહી મિત્ર જયરાજભાઈ ગઢવી અને હિતેશભાઈ ગઢવી, આ બંને અને સમગ્ર ચાડદરા પરિવાર દ્વારા આપ સૌને હાર્દિક આમંત્રણ છે. પધારો. ભારત માતા કી જય. વંદે માતરમ. જય માતાજી.